15મી ઓગસ્ટ 1947 જ્યારે આપણો દેશ આઝાદ થયો, માત્ર દેશને વિદેશી શાસનથી મુક્ત કરવાનો દિવસ આઝાદી નથી. આજે આપણે એક નવો સંકલ્પ લઈએ કે વિદેશી વસ્તુઓનો બાયકોટ કરીએ અને સ્વદેશી વસ્તુઓ સ્વીકારીએ. આપણે બજારમાં જઈએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ કે આ વસ્તુ ક્યાંથી આવે છે. જો એ આપણા દેશમાં બનેલી છે તો ખરીદીએ. આપણા ખેડૂતો, આપણા મજૂરો અને આપણા કારીગરો એ જ આપણી સાચી તાકાત છે. હું દેશના યુવાનને કહું છું, આપણે આપણા સપનાઓને સાકાર કરવા માટે સસ્તી, મજા કે બિનજરૂરી વસ્તુઓ પર સમય ન બગાડવો જોઈએ. એવી કળાઓ શીખો, એવા કૌશલ્ય મેળવો કે જીવનમાં કામ આવે, કારણ કે દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. ચાલો આ 15મી ઓગસ્ટે આપણે વચન આપીએ કે સ્વદેશી વસ્તુઓ ખરીદીશું અને વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીશું અને આપણા જ્ઞાન, મહેનત અને પ્રોડક્ટથી ભારતને એક વિશ્વગુરુ બનાવીશું અને આગળ લઈ જશું.